હેલો મિત્રો નમસ્કાર. 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એ ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં છે એ ભડકો થઈ ચૂક્યો છે. હવે કઈ રીતે એ ભડકાને ઓલવે છે એ જોવાનું રહેશે, કેમ કે વડોદરામાં જ્યારથી રંજનબેન ભટ્ટને ટિકિટ રિપીટ કરવામાં આવી છે ત્યારથી અગાઉ જ્યોતિબેન પંડ્યા જે પૂર્વ મેયર છે, રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છે, તેને છે રાજીનામું આપ્યું, તેને મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો. બાદમાં હજી થોડાક જ દિવસો થયા છે ત્યાં વડોદરાના એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. સાથે એકલાએ જ નહીં, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, 15 સરપંચોને પણ સાથે લઈને રાજીનામું ધર્યું છે. શું વડોદરા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ બદલી શકે છે? કેમ કે ખૂબ રોષ છે. સાથે ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાં જે ભંગાણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં કેસરીયું ધારણ કરાવી રહી છે, તેનાથી પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ છે. કેમ કે એટલી મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ ભાજપમાં આવી ગયા છે, જે હવે ભાજપવાળાને નડતરરૂપ છે એવું પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ કહી રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં જે ભડકો થયો છે એનું કારણ શું છે? શું વડોદરાના છે એ જે ઉમેદવાર છે રંજનબેન ભટ્ટ, તેને છે એ બદલીને કોઈ અન્ય મહિલા ઉમેદવારને મૂકવામાં આવશે કે કેમ? એમાં જ્યોતિબેન પંડ્યાનો તો વારો હવે કદાચ ન આવે, કેમ કે બગાવત કરી લીધી છે. જોવાનું રહેશે હજી પણ ભારતીય જનતા પાર્ટીમાં છે એ વડોદરામાં ભંગાણ થશે કે કેમ. તો દરેક વાતની ચર્ચા આપણે આજના વિડીયોમાં છે એ કરીશું. તો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. હમણાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં છે ખૂબ જ ભરતી મેળો થઈ રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ ખેલાડીઓ છે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. જ્યારે રંજનબેન ભટ્ટની ટિકિટ જાહેર થઈ તે દિવસે કંઈ થતું નથી, આખી રાત જાય છે અને સવારે વહેલા જ વડોદરાના પૂર્વ મેયર અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ એવા જ્યોતિબેન પંડ્યા છે અચાનક મીડિયાની સામે આવે છે, રોષ વ્યક્ત કરે છે કે હવે મારો માયલો માનતો નથી, આખી રાત મેં ખૂબ વિચાર કર્યો પરંતુ હવે નહીં, કેમ કે કઈ એવી અનિવાર્યતા છે કે તમે રંજનબેન ભટ્ટને છે તમે ટિકિટ ફરી રિપીટ કરો છો. વડોદરા છે વિકાસથી ઝંખી રહ્યું છે, જે CR પાટીલ પણ સ્વીકારી રહ્યા છે, મુખ્યમંત્રી પણ સ્વીકારી રહ્યા છે, છતાં તમે એ સાંસદને છે એ ફરી ટિકિટ આપીને રિપીટ કરી રહ્યા છો. એ મેટર પૂરી થાય છે અને તરત જ 2-4 દિવસ થયા છે તો વડોદરા સાવલીના ધારાસભ્યો કેતન ઈમાનદાર તો છેલ્લા 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય છે સાવલીમાં અને ખૂબ મોટી લીડથી છે એ જીતતા આવે છે. 50, 60 કે 40 હજારની લીડ તે વિસ્તારમાં મજબૂત પકડ છે. તેવા કેતન ઈમાનદાર 18 તારીખે રાત્રે 1 વાગે અચાનક શંકરભાઈ ચૌધરીને છે મેલ કરે છે કે મારું રાજીનામું છે એ સ્વીકારો. તો તે દિવસે 1 વાગ્યાથી જ વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં છે એ ભડકો થયો. બાદમાં સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સાથે સાવલીના અંડરમાં આવતા 15 ગામના સરપંચો પણ રાજીનામું આપે છે. જે જ્યોતિબેને ભડકો કર્યો હતો એ ભડકો હવે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હવે વાત એક એવી પણ આવી રહી છે કે શા માટે આ રાજીનામાઓ અને આ નારાજગી છે એ પ્રગટ થઈ રહી છે. તો આમાં 2 મુખ્ય કારણ છે એ સામે આવી રહ્યા છે. એક તો જે કોંગ્રેસવાળાની ભરતી ભાજપમાં થઈ રહી છે તે વાતનો ઉગ્ર રોષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં છે. બાદમાં જે રંજનબેન ભટ્ટ છે તેની ટિકિટ રિપીટ કરી તેની સામે પણ ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. જ્યોતિબેન પંડ્યા તો ખુલીને સામે આવ્યા હતા. બાદમાં કેતન ઈમાનદાર પણ રાજીનામું આપે છે. હજી રાજીનામું સ્વીકાર્યું નથી અને એવું ભારતીય જનતા પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે રૂબરૂમાં રાજીનામું આપવા આવે ત્યારે એ રાજીનામું છે એ માન્ય ગણાય છે. હવે જોવાનું રહેશે. CR પાટીલના બંગલે કેતન ઈમાનદાર હાલ મળવા જઈ રહ્યા છે. સાથે ગોરધન ઝડપિયાએ પણ ફોન દ્વારા મનાવવાના પ્રયત્ન કર્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ફોન દ્વારા સમજાવવાના પ્રયત્ન કર્યા છે. પરંતુ આ વખતે કેતન ઈમાનદાર છે એ અડગ માનવામાં આવી રહ્યા છે કે આ વખતે તો રાજીનામું પરત લેવાનું નથી થતું. હા, પછી પરત ખેંચે પરંતુ કંઈક એવી કન્ડિશન રાખવામાં આવે કે જે કંઈ ભડકો થયો છે એ દરેક ભડકો છે એ ઓલવાઈ જાય છે. તમે માત્ર ઉમેદવાર છે એ બદલી નાખો. રંજનબેન ભટ્ટ સિવાયના કોઈ ઉમેદવારને છે એ વડોદરાની કમાન આપી દો.
એટલે હવે જોવાનું રહેશે જે જ્યોતિબેન પંડ્યા છે, કેતન ઈમાનદાર છે, જે બી બગાવત કરી રહેલા અને હવે કરવાના છે એવા જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, પાર્ટીના સંગઠનના જે બી લોકો છે તે નક્કી કરશે, કન્ડિશન મૂકશે. કેમ કે હાલ વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ થઈ ચૂક્યો છે. એક જૂથ રંજનબેનનું કામ કરી રહ્યું છે, એક જૂથ છે જ્યોતિબેન પંડ્યા, કેતનભાઈ ઈમાનદાર વગેરેનું જૂથ આમને સામને આવ્યું છે. જેવી રીતે જૂનાગઢમાં પણ એ થઈ રહ્યું છે. સ્થાનિક લેવલે એક જૂથ છે રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ નહીં આપવા માટે સ્થાનિક લેવલે ખૂબ જ ઉગ્ર માંગ કરી રહ્યું છે. હવે શું જોવાનું રહેશે કે વડોદરાની અસર જૂનાગઢમાં પણ પડશે. જો એની અસર જૂનાગઢમાં પડશે કે વડોદરામાં આવું થયું, ટિકિટ આપી દીધા પછી એટલો બધો ખુલીને રોષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં, તો જૂનાગઢમાં આવી ભૂલ કરાય નહીં. તો પછી એ જો વાત થાય છે તો રાજેશભાઈ ચુડાસમાની પણ ટિકિટ ત્યાંથી કપાઈ શકે છે. જોવાનું રહેશે હવે ડેમેજ કંટ્રોલ છે, કેટલું ડેમેજ છે એ મેનેજ કરી અને કંટ્રોલ કરે છે. કેમ કે હવે તો આ ભડકાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેની અસર વડોદરા લોકસભાની ચૂંટણી પર છે એ થવાની છે. તો જે કંઈ ભારતીય જનતા પાર્ટી વડોદરામાં છે એ ભડકો થયો છે એના વિશે તમારું શું કહેવું છે? જ્યોતિબેન પંડ્યા જેને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે, કેતનભાઈ ઈમાનદાર જે હજુ રાજીનામું છે ઈમેલ કર્યું છે પરંતુ હજી એને સ્વીકારવામાં આવ્યું નથી. રૂબરૂ તમે આવો અને સ્વીકારી લઈએ. પરંતુ કેતનભાઈ ઈમાનદાર રૂબરૂ જાય છે કે કેમ, હાલ CR પાટીલના બંગલે ગયા હોય એવી વાત છે એ મળી રહી છે. જોવાનું રહેશે કેતનભાઈ ઈમાનદારને છે એ મનાવી લે છે કે કેમ, કે પછી કેતનભાઈ ઈમાનદાર તો એવું કહી રહ્યા છે કે હું હજુ અડગ જ છું, આ વખતે તો મારે પાછું ખેંચવાનું થતું જ નથી. તો જે કંઈ ઘટનાક્રમ છે એ બન્યો છે છેલ્લા 8 દિવસમાં વડોદરામાં, શું એની અસર વડોદરા લોકસભાની ચૂંટણી પર થશે કે કેમ? એ જ લોકસભાની સીટ છે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ વડાપ્રધાન છે બન્યા હતા. મોદી વડોદરામાંથી લોકસભાની ચૂંટણી છે લડ્યા હતા. ત્યાં હાલ ખૂબ જ ગંભીર હાલત છે ભારતીય જનતા પાર્ટીની. રંજનબેન ભટ્ટને છે એ રિપીટ કર્યા ત્યારથી વડોદરા ભાજપમાં છે ભડકો થયો છે. એ ભડકો હજી ઓલવાયો નથી. જોવાનું રહેશે ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા, કેતનભાઈ ઈમાનદારનું જૂથ છે એ જીતે છે કે પછી રંજનબેન ભટ્ટનું જૂથ છે એ જીતે છે. જો વડોદરા લોકસભા સીટના ઉમેદવારને બદલવામાં આવે તો જ્યોતિબેન પંડ્યાનું જૂથ છે એ જીતું એમ ગણાશે. નહીતર જો એવું કંઈ થતું નથી ને આમ જ જ્યોતિબેન પંડ્યાને તો હવે મનાવવાની કંઈ વાત આવતી નથી, પણ કેતનભાઈ ઈમાનદાર છે સાથે જે બી સરપંચો છે, પ્રમુખો છે, ઉપપ્રમુખો છે એને બી રાજીનામા અપાવ્યા છે. એ એક વધારે અસર લોકસભા ચૂંટણી પર છે એ કરી શકે છે. એના કારણે એને મનાવે છે અને એને એમ જ મનાવી લે છે. અને રંજનબેન પણ સીટ ઉપર છે, હજુ આમનામ ઉમેદવાર તરીકે રહે છે. તો પછી ભારતીય જનતા પાર્ટી છે કંટ્રોલ કરી લીધું છે અને એ જૂથના હજુ પણ રાહ જોઈને બેઠા છે. કેતનભાઈ બાદ મારે પણ બળવો કરવો છે, બગાવત કરવી છે. જોવાનું રહેશે આ વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં જે ભૂકંપ થયો છે એ કંટ્રોલ થઈ જાય છે કે પછી હજુ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. તો આના વિશે તમારું શું કહેવું છે? તમારા વિચારો છે એ જરૂર ને જરૂર છે એ રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.